નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। 3 જુલાઈ બાદ અતિ ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તાર પાણી થશે તે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતવાસીઓ હવે ચેતી જજો। 7 જુલાઈ બાદ વારો નીકળી જવાનો છે। અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી નદીનું જળસ્તર ચિંતાજનક વધશે, તો નર્મદા, તાપી, કાવેરી નદીઓ તોફાની બનશે। મધ્ય અને ગુજરાત તેમજ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીમાં પૂરની સ્થિતિ છે। નર્મદાના સાવ વિસ્તારમાં વરસાદ થતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે। નર્મદાના બંધની ઊંચાઈ વધશે। આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે, કાવેરી નદીનું પણ જળસ્તર વધશે। 24 કલાકમાં 191 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, ત્યારે વ્યારામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 6 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો કાલાવડ, કાલોલ તેમજ રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કપરાડા, બારડોલી, સોનગઢમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો માણાવદર, જૂનાગઢ, ડોલવણમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 46 તાલુકામાં 2 થી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં સિઝનનો 34% જેટલો વરસાદ પડ્યો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 37% જેટલો વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 36% ડેમ વરસાદ 36% જે વરસાદ છે તે નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 35% વરસાદ નોંધાયો છે, તો આ તરફ કચ્છ ઝોનમાં સિઝનનો 33% જેટલો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 26% જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ તરફ હવે જુલાઈમાં પણ વરસાદની જમાવટ રહેવાની છે। આજથી સપ્તાહ સુધી મેઘરાજા મહેરબાન રહેશે। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। આજે 15 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, તો આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ તેમજ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 45 થી 55 કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદી માહોલમાં પ્રકૃતિ હવે સોળે કળાએ ખીલી ઉઠી છે અને વરસાદી માહોલમાં નદી નાળા, નાના ઝરણા, ધોધ સક્રિય થઈ ગયા છે। તો કચ્છના પાલરધુના ધોધ ફરી જીવંત થયો છે। કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ધોધમાં ભારે પાણી વહી રહ્યા છે, ત્યારે ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આવેલ ધોધ સક્રિય થયો છે, તો ધોધના ઉપરવાસ વિસ્તાર મંગળવાડા, દેશલપર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુડા, જ્યાંનો કુદરતી નજારો તમારું મન મોહી લેશે। કુદરતી ઝરણાનો આહલાદક અદ્ભુત નજારો જોવા લોકો પહોંચી રહ્યા છે। અહીં એક જ ડુંગર ઉપર 7 ઝરણા આવેલા છે અને આ પાણીના 7 ઝરણા વર્ષોથી 12 માસ અવિરત વહે છે। ડુંગરની વચ્ચે લીલાછમ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો ઊંચાઈથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ડુંગર ઉપર પાણીના ધોધ તેમજ 7 ધોધ સાથે 7 કુંડોમાં થઈ ધરતી સુધી પહોંચે છે પાણી, ત્યારે 7 કુંડ પાસે આવેલી ગુફા મંદિરના શિવજી એટલે કે
સાતકુંડિયા મહાદેવ અને ગુફામાં 2 શિવલિંગ છે, માતાજી છે અને દર્શનાર્થે ગુફામાં પ્રવેશો સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક કરતા હોય છે। શનિ રવિવાર હોય તો અહીંયા તમે ફરવા આવી શકો અને એન્જોય કરી શકો અને હમણાં ચોમાસાની દરમિયાન તમે આવો અને એન્જોય કરો અને મિત્રો અહીંયા સાથે સાત કુંડમાં પાણી એવું મસ્ત આવે છે અને પાણી તો કઈથી આવે એ તો આપણને ખબર નથી। સાત કુંડના એક 7 ધોધ આવેલા છે તો એ ગ્રીનરી અને વાતાવરણમાં કુદરત સૌંદર્યમાં આપણને જોવા મળે છે। સાત કુંડાની અંદર 7 ધોધ આવેલા છે। અમે સાથે 7 ધોધ ઉપર સુધી ગયા પણ પાણી ક્યાંથી આવે તે મળી નહીં રહ્યું અમને અને એ બિલકુલ પાણી સાથે 7 ધોધનું બિલકુલ નેચરલ સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને આ વાતાવરણમાં બિલકુલ સુંદર અને સારું તેવું વાતાવરણ જોવા મળે છે। મહીસાગર જિલ્લાનો સાતકુંડા ધોધ કે જ્યાં ચોમાસું આવતાની સાથે સામાન્ય વરસાદની અંદર સક્રિય થઈ જાય છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું સાતકુંડા ધોધનો કે આ છેલ્લો ધોધ છે કે જે ડુંગર પરથી 7 ધોધ સ્વરૂપે ધરતી સુધી 7મો ધોધ આવે છે, જેથી કરીને આ સાતકુંડા ધોધ નામ અહીંયા પડવા પામ્યું છે। વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ 7 ધોધ થકી પાણી અહીંયા પડી રહ્યું છે, પરંતુ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી। રહસ્ય વાત એ છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ અહીંના ગરડાઓ પણ હજુ સુધી જાણી શક્યા નથી। આ ડુંગરો પર પણ શોધખોળ કરી ચૂક્યા છે, પરંતુ કંઈ પણ જાણી શકાયું નથી કે આ પાણી આખરે ક્યાંથી આવે છે। પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે। અલાધક નજારો અહીંયા આ ધોધનો જોવા મળી રહ્યો છે કે સાતકુંડા આવતા પ્રવાસીઓ માટે અહીંયા અલગ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રૂમો બનાવવામાં આવી છે કે જે રાત્રિ રોકાણ પર કરી શકે અને કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જેથી કરીને જે લોકો આ પ્રવાસીઓ આવતા હોય છે તેમના માટે તમામ સગવડો અહીંયા પૂરી પાડી શકે। ત્યારે અલાધક નજારા વચ્ચે લીલીછમ ચાદરો પણ અહીંયા ડુંગરોની વચ્ચોવચ્ચ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે અલાધક નજારા વચ્ચે જે ધોધ છે સાતકુંડા ધોધ એ અહીંયા સક્રિય થતો જોવા મળી રહ્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। સમાચારમાં આગળ વાત કરીશું વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે તેના વિશે। રાજકોટમાં ધસમસતા પાણીમાં રોડ તણાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગોપાલ ચોકમાં ડામર રોડ તણાયો છે તો વરસાદી પાણીના પ્રવાહમાં રોડનો ડામર ઉખડી ગયો હતો તો ડામર રોડ ઉખડી પાણીમાં તણાઈ ગયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયો 2 દિવસ પૂર્વેનો હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ધસમસતા પાણીમાં રોડ તણાવ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો વાયરલ વિડીયો 2 દિવસ પૂર્વેનો હોવાનું સામે આવ્યું છે તો વાહન ચાલકોને પણ અનેક હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જે રોડ રસ્તા પાકા બનાવવાને લઈને કામગીરી થતી હોય છે તેમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં તો જે રોડ છે તે તણાયો હોય પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જે રોડની કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગોપાલ ચોક વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડામરનો જે રોડ છે તે તણાયો છે। તો ગોપાલ ચોકથી અમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, રોડ તણાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ એટલે કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, કેવું કામ કરવામાં આવ્યું છે? ચોક્કસથી રાજકોટ શહેરનો જે રૈયા ચોકડી વિસ્તારનો આ દ્રશ્ય હું આપને બતાવવા માંગીશ। ગોપાલ ચોક વિસ્તારના દ્રશ્યો છે। આ એ જ જગ્યા છે કે અહીંથી રોડ તણાયો હતો, મોટું પોપડું છે તે ઉખડી ગયું હતું। સામાન્ય રીતે આ રોડ છે તે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો, જોકે આમ છતાં પણ જે છે આ રોડ ઉખડી જતા જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણી સાથે અહીં કેટલાક સ્થાનિક આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, રોડની કેવી પરિસ્થિતિ? મને એક જાગૃત નાગરિક તરીકે ગઈકાલે એક વિડીયો મોકલો છે 2 દિવસ પહેલાં રાજકોટમાં આવેલા સામાન્ય 1-2 ઇંચ વરસાદની અંદર રાજકોટના સાધુ વાસણી નજીક આવેલા ગોપાલ ચોકની અંદર લગભગ 20 ફૂટ જેટલું રોડનું ડામરનું જે આખું પોપડું છે તે પાણીની અંદર તણાઈને જતું હતું। આ માત્ર રાજકોટની અંદર જ જોઈ શકાય, કારણ કે 3 દિવસ પહેલાં એક મોટું સ્પીડ બ્રેકર પાણીની અંદર તણાઈને દૂર વયું ગયું। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એમાં લગભગ 20 બાય 10 ફૂટનું ડામરનું પોપડું
રાજકોટ મહાનગરપાલિકાએ ડૂબી મરવું જોઈએ. છેલ્લા 4 દિવસની અંદર રાજકોટના રોડની જે બિસ્માર હાલત છે તે લોકો એની ઉપર રોષ ઠાલવી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ તમે કરોડો રૂપિયાનો તમે પૈસા બગાડો છો તો પૈસા જાય છે ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું પેચિંગ વર્ક કર્યું, જેને લીધે જ આખો રોડ એ તણાઈની બીજી તરફ વયો ગયો. ખૂબ જ શરમજનક કહેવાય કે રાજકોટની અંદર આ હરતા ફરતા ને જે ડૂબતા રોડ છે એ માત્ર રાજકોટમાં જોઈ શકાય છે. સમગ્ર રાજકોટજનનો રોષ છે. રાજકોટની અંદર ચારે બાજુ રોડની સ્થિતિ કફોડી છે, ચારે બાજુ ખાડાઓ છે અને કીચડ છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ તાત્કાલિકપણે આ રોડની મરામત કરી અને રોડની સ્થિતિ સુધારી અને વાહન ચાલકોને જે કમરતોડ જવાબ મળી રહ્યા છે તેમાંથી તેમને રાહત આપવી જોઈએ તેવી અમારી સ્પષ્ટપણે માંગ છે. અહીંયા જે છે લોકો છે, સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો કાકા, અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ થતી હોય છે? ખાસ કરીને અહીંયા અનેક વાહનો છે તે જે છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે. વાહનો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેવી પરિસ્થિતિ? એક તો જે ખાડા છે પુષ્કળ, અને ખાડા એમને નથી પડતા. વરસાદ એટલો બધો નથી આવ્યો કે આ ખાડા પડી જવા જોઈએ. રોડનું કામ સરસ થયું છે, પણ એમાં ક્યાંક ટેકનિકલ પહેલે એરર છે. તો રાજકોટની પરિસ્થિતિ સતત અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાતચીત કરી રહ્યા છે, કારણ કે રાજકોટનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા અને તેમાં જે ગોપાલ ચોક વિસ્તારનો જે ડામર રોડ છે તે તણાયો હોવાની ઘટના બની છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પરંતુ અહીંયા સવાલ તંત્રની કામગીરી પર થઈ રહ્યો છે. પહેલા તો પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ કે જેનાથી જે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે દર વર્ષે તે પ્રકારની સમસ્યાનું નિર્માણ દર વર્ષે ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. બીજી તરફ તેના પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે રોડની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે, કયા પ્રકારની ગુણવત્તા વાપરવામાં આવી છે, તે કામગીરી સમયે શું ધ્યાન રાખવામાં આવ્યું, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ રોષ વ્યાપ્યો છે. તાત્કાલિકપણે જલ્દીથી જલ્દી રોડનું સમારકામ કરવામાં આવે તે પ્રકારની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અને આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા કયા પ્રકારની આ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જ્યાંના તે સ્થાનિકો છે તે લોકો પણ સતત માંગ કરી રહ્યા છે કે રોડનું સમારકામ કરવામાં આવે, જેથી આગળના સમયમાં આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તેને લઈને લોકો માંગ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના કારણે વરસાદમાં ક્યાંક આખે આખું સ્પીડ બ્રેકર ઉખડી રહ્યું છે તો ક્યાંક ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને નબળી ગુણવત્તાવાળા રસ્તાને લઈ શહેરીજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે મેયર ખુદ સ્વીકારી રહ્યા છે કે વરસાદમાં ખાડા પૂરવાના આદેશ આપ્યા છે. મેયર નયનાબેન પેઢડિયા જણાવી રહ્યા છે કે ડીઆઈ પાઇપલાઇનના કારણે ખાડા પડી ગયા છે અને જેના કારણે રસ્તા બનાવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. હાલ મેયરે નબળી કામગીરી કરનારી એજન્સીઓ વિરુદ્ધ પગલાં પણ લેવાની ખાતરી આપી છે. પરંતુ રાજકોટવાસીઓને ખાડારાશથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું. વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય, વરસાદ આવે તો નુકસાન થતું હોય, પણ આ વખતે આખે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વયું ગયું. સ્પીડ બ્રેકર આખે આખું, એમાં કાંઈ કટકો નહોતો થયો, ક્યાંય કાંઈ નહોતું થયું. એટલે મને જરાક અજુગતું લાગ્યું. મેં વિડીયો બનાવ્યો, આ સ્પીડ બ્રેકર ઉપડીને શેરીમાં વહી ગયો. કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવરજવર વાળો વિસ્તાર હોય. આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું. રંગીલું શહેર રાજકોટ હવે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે. મવડી વિસ્તારમાં આવેલા ધરમનગર મેઇન રોડ પર સ્થિતિ એવી બની છે કે અહીં રસ્તો ઓછો અને ખાડા વધુ નજરે પડતા હોય છે. રોડ પર કોઈ ખાડામાં પડે છે તો કોઈનું વાહન ફસાઈ જાય છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેમના ઘર આગળ જ ખાડા છે. બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી પડતી હોય છે. સ્થાનિક આગેવાનો સવાલ કરી રહ્યા છે કે કોર્પોરેશન દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા વાપરે છે તો એ રૂપિયા આખરે જાય છે ક્યાં? ચોમાસું શરૂ થતાની સાથે જ રાજકોટ શહેરમાં રોડ રસ્તાના પ્રશ્ન છે તે સામે આવતા હોય છે.
ખાસ કરીને આ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી વિસ્તારના જે ધરમનગર વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ રોડની શું સ્થિતિ છે. રોડમાં જે છે એ મોટા મોટા ખાડા છે. માત્ર એક ખાડો નહીં પરંતુ અહીંયા જ્યાં નજર પડશે ત્યાં ખાડા જ જોવા મળશે. રોડની બંને તરફ જે છે એ ખાડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તે અહીંયા હેરાન પરેશાન પણ થતા હોય છે. મહાનગરપાલિકા જે છે દર વર્ષે રોડ પાછળ જે છે એ ખર્ચો કરતા હોય છે, ગ્રાન્ટ વાપરતા હોય છે. જો કે પાછું ફરી ચોમાસું આવે તે પહેલાં રોડ રસ્તાની હાલત છે તે બિસ્માર થઈ જતી હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે તે પણ હેરાન પરેશાન થતા હોય છે. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો પહેલાં તો આ રોડની સ્થિતિ શું છે? હું વોર્ડ નંબર 11ના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ તાળા. હવે આ ધરમનગર વિસ્તાર છે. આ વિસ્તારની અંદર કોંગ્રેસના કોર્પોરેટર હતા ત્યારે ડામર રોડ થયો છે, તે પછી કાંઈ ડોર કર્યો નથી. અને વર્ષના હિસાબે તમે ગણતરી કરો, કરોડો રૂપિયા ડામર રોડ વિશે ગ્રાન્ટો આવતી હોય તો એ ગ્રાન્ટો વાપરે છે ક્યાં એની ખબર નથી પડતી. આખા વિસ્તારને અમારા વોર્ડ નંબર વિસ્તાર આપણે રાજકોટની અંદર મોટામાં મોટો વિસ્તાર ગણી શકાય એવો 11 નંબર છે. તો 11 નંબરમાં દરેક શેરી અને દરેક સોસાયટીની અંદર આ તકલીફ છે. અહીંથી વાહન લઈને નીકળવામાં બહુ જ તકલીફ પડે છે, કારણ કે રોડ રસ્તા ખાડા એટલા બધા ઊંડા થઈ ગયા છે ને કે નાના છોકરા હોય, બાળકો હોય, કોઈ લેડીસો હોય, ગાડીઓ જ્યારે હલાવે ત્યારે તરત ખાડો આવતા તરત પડી જાય છે. તેથી એક્સિડન્ટો બહુ જ થાય છે. ઘણાના હાથ પગ ભાંગી ગયા છે. આથી આરએમસી લોકોને મારી રજૂઆત છે કે મહેરબાની કરીને તમે બને એટલું શક્ય જલ્દી એને રોડ રસ્તા વ્યવસ્થિત ક્લિયર કરો, ડામર કરો. અમે તમને વેરા આપી છીએ, વેરા ભરી છીએ, નળ કનેક્શનના પૈસા ભરી છીએ, આરએમસીમાં બધા પૈસા ભરી છીએ, અમારે બધું કાયદેસર છે. તો પછી તમે ડામર રોડ રસ્તા. હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કુલ્લુ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ બાદ જિલ્લાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો લોહરી સબ ડિવિઝન નજીક કરશામાં નાળામાં પૂરને કારણે વાહન દટાઈ ગયાની માહિતી મળી છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 ઘણી જગ્યાએ અવરોધિત પણ થયો છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. તો હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈ સુધી ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાની નુકસાન થયું હતું, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે હવે ખરાબ હવામાન દરમિયાન લોકોને સલાહ આપી છે. આ સાથે સાંજ ખીણના વિસ્તારોમાં વીજળી અને પાણીની સમસ્યા પણ જોવા મળી હતી. તો આવી સ્થિતિમાં વહીવટી તંત્રે બંધ રસ્તાઓને પુનઃ સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે. તો રસ્તાઓને પુનઃ સ્થાપિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ સમય દરમિયાન 100 થી વધુ પાણી યોજનાઓને નુકસાન થયું હતું. આ ઉપરાંત રેલાની પાણી યોજનાનું પણ હવે કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે. તો છેલ્લા દિવસોમાં બિંદુ ઢકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું હતું. સમારકામનું કામ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેથી ખરાબ હવામાન પહેલા લોકો માટે ટ્રાફિક સરળતાથી પુનઃસ્થાપિત થઈ શકે. તો આ દુર્ઘટનાને કારણે બંજર ખીણમાં 50 થી વધુ ડીટીઆર પ્રભાવિત થયા હતા, જેમાંથી 30 પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. તો બાકીનાને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદના પગલે સુજાનપુરના ખેરીમાં વ્યાસ નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. વધતું પાણીનું સ્તર લોકોની ચિંતા વધારી રહ્યું છે. જંગલ વેરી બટાલિયને સવારે 6 વાગે 15 લોકોને બચાવવામાં આવ્યા હતા. ત્યારે નદી કિનારે ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે. ત્યાં લગભગ 24 થી 25 લોકો ફસાયા હોવાની વહીવટી તંત્રને જાણકારી મળી હતી. તો સુજાનપુર પ્રશાસન અને જંગલ વેરી બટાલિયનના સૈનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદના રેડ એલર્ટથી માલ મિલકતને નુકસાન થયું છે. તો રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ભારે વરસાદથી મંડી જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું. વીજળી અને પાણીથી લઈને રસ્તાઓ સુધી બધું જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે. તો વહીવટી અને વિભાગો પુનઃસ્થાપનાના કાર્યમાં વ્યસ્ત છે. હાઈવે પણ બંધ હતો, પરંતુ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના 198 રસ્તા બંધ છે, જેના પુનઃસ્થાપનાનું કામ ચાલી રહ્યું છે. તો ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ટેકરી પરથી પથ્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ છે.
આમાંથી સૌથી વધુ રસ્તાઓ ધર્મપુર સબ ડિવિઝનમાં છે, જેની સંખ્યા 47 છે. દરેક જગ્યાએ મશીનરી તૈનાત કરવામાં આવી છે અને પુનઃસ્થાપના કાર્ય ચાલી રહ્યું છે. તો મંડી જિલ્લામાં વીજળી અને પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે અને સંબંધિત વિભાગોની ટીમો તેમના પુનઃસ્થાપન માટે ક્ષેત્રમાં તૈનાત છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો. તો કારસોગમાં ભારે વરસાદના પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ગોહરના સ્યાંજમાં 7 લોકો ગુમ થયા છે. કારસોગમાં વાદળ ફાટ્યું, જેમાં ઘણા લોકોને બચાવવામાં આવ્યા, તો ક્યાંક પૂરમાં ઘર વહી જવાની ઘટના પણ સામે આવી છે. ગોહર સબ ડિવિઝનના સ્યાંજમાં નાળામાં પૂરમાં ઘર વહી ગયું હતું અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 7 લોકો હજુ પણ ગુમ છે. જિલ્લામાં હજુ પણ વરસાદનો કહેર ચાલુ છે. તો મંડી જિલ્લામાં આખી રાત પડેલા વરસાદે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. તો પંડોહ બજારમાં પાણી ભરાઈ ગયા, જો કે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જિલ્લામાં એવી કોઈ જગ્યા નથી જ્યાંથી નુકસાનના સમાચાર ન હોય. પંડોહ નજીક પટીકારી પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે. તો આ તરફ બાખડી અને કુકલા પુલ તૂટી પડ્યા છે. ઘણા કનેક્ટિંગ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે. તો ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ છે. હિમાચલ પ્રદેશના મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી કુદરતના પ્રકોપે ભારે તબાહી મચાવી દીધી છે. મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. તો કારસોગના પુરાણા બજાર, કુટી તેમજ બરાલ, માબેલ અને ભ્યાલ ગામોમાં વાદળ ફાટવાથી નુકસાન થયું છે. મુખ્ય માર્ગ સહિત ઘણા રસ્તાઓ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણી જગ્યાએ વાહનો દટાઈ ગયા હોવાના અહેવાલો છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને બચાવ કાર્ય ચાલુ છે. હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગોળા મંદિરને પર્વત પરથી પથ્થર પડવાથી નુકસાન થયું છે. સતત વરસાદ પછી મનસાદેવી મંદિરની ટેકરી પરથી એક મોટો પથ્થર સરકીને નીચે આવેલા ભીમગોળા મંદિર પર પડ્યો, જેના કારણે મંદિરની છત તૂટી પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીમગોળા કુંડમાં બનેલા શિવલિંગને પણ પથ્થરો પડવાથી નુકસાન થયું છે. પથ્થર પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. પહાડોમાં વરસાદથી ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો હતો. તો ગંગાના મુખ્ય આરતી સ્થાનો પાણીમાં ડૂબી ગયા હતા. હવે ગંગાનું જળસ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. તો આરતી સ્થળ પર પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. જો કે હવામાન ગમે ત્યારે ગંગાના પાણીનું સ્તર વધારી શકે છે. પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. ત્યારે 3 બાળકો નદીની વચ્ચે ફસાઈ ગયા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે બાળકો માછલી પકડવા નદીમાં ગયા હતા, જ્યાં નદીની વચ્ચોવચ્ચ બાળકો ફસાઈ ગયા હતા. 1 કલાક પછી બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ ઘટના ગાગર નદીની હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. લોન્દ્રા બ્લોકના સહાનપુર ગામમાં મછલી નદી પર બનેલા રાપતા પુલ પરથી પાણી વહી રહ્યું છે. તો પુલ પરથી પાણી વહેવાને કારણે અડધા ડઝનથી વધુ ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે નદી પર રાપતા પુલ હોવાને કારણે ગ્રામજનો વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો ગામ લોકો વર્ષોથી મોટા પુલની માંગ કરી રહ્યા છે. પુલમાં પાણી ભરાઈ જવાને કારણે શાળાઓમાં ભણતા બાળકો શાળાએ જઈ શકતા નથી. पुलिया बना है ना, तो आने जाने में बहुत तकलीफ लग रहा है. और वो पार भी खेती कर रहे हैं आदमी, ये पार भी खेती कर रहे हैं, सब रुक जाते हैं और बह जाता है धान पर. अपना भाई मीरा में उगार रहता तो देखता खेती बाड़ी. यार आए जाए में हमको बहुत तकलीफ है. हमार खेत हर ए पार ले ओ पार भी है, वो में हम आए जाए में अभी आवत है रोपा, आना जाना भी हमार दिक्कत हो जाए. अन्य समाचार पर હવે નજર કરીએ તો વલસાડ જિલ્લાના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાને કારણે ટ્રક અડફેટે એક બાઇક સવારનું મોત નીપજ્યું હતું. 2 દિવસ અગાઉ બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલ મૃતક યુવક ઘટનાસ્થળ નજીક જ એક શોરૂમમાં કામ કરતો હતો, જે બાઇક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે હાઈવે પર પડેલા ખાડાને ટાળવા બાઇકે બેલેન્સ ગુમાવ્યું અને બાજુમાંથી પસાર થતા ટ્રક અડફેટે આવી ગયો હતો. તો બાઇક ચાલક રોડ પર પટકાઈ ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયો હતો, જ્યાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, વલસાડનો આ બનાવ કે જ્યાં અકસ્માત સર્જાયો, બાઇક ચાલકનું મોત નીપજ્યું, શું અપડેટ? બિલકુલ, ચોમાસાની શરૂઆતથી જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। ઠેર ઠેર મોટા ખાડા પડે છે, એને કારણે અનેક વખત અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે અને ક્યારેક આવા અકસ્માતો જીવલેણ પણ સાબિત થઈ શકે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વાપીના સલવાવ નજીકની ઘટના છે। 2 દિવસ અગાઉ એક બાઇક ચાલક છે તે આગળ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ હાઈવે પર પડેલા ખાડાને ટાળવા જતા તે બેલેન્સ ગુમાવે છે અને બાજુમાંથી પસાર થતી એક ટ્રકની અડફેટે આવે છે ને અડફેટે આવ્યા બાદ તે નીચે પટકાય છે અને ટ્રકનું આગળનું ટાયર તેના ઉપરથી પસાર થઈ જાય છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમને જણાવું કે જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। મોટા ખાડાઓને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આવી જ રીતે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે હાઈવેની હાલત સુધરે તે જરૂરી છે। આ દ્રશ્યો જે અત્યારે જોઈ રહ્યા છે આવા અનેક અકસ્માતો સર્જાય છે, પરંતુ કેટલાક લોકો છે કમનસીબ હોય છે અને આ રીતના જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે આ ઘટનામાં પણ ખાડાને કારણે હાઈવે પર પડેલા ખાડાને કારણે આ નિર્દોષ બાઇક ચાલકે જીવ ગુમાવવાનો વારો આવે છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાના ધાનેરામાં ખાડાએ એકનો ભોગ લીધો છે અને છીડીવાડીથી ધાનેરા લઈ આવતા 75 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે, તેમજ ખાડાઓના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક સર્જાતા હોસ્પિટલ પહોંચી ન શકતા તેનું મોત નીપજ્યું છે। મસમોટા ખાડા પડતા વાહનો ફસાઈ ગયા હતા અને જવાની સમસ્યા સર્જાઈ હતી, તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ખાડા રાજને કારણે એક દર્દીનું મોત નીપજી જાય છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી કોમલ, અમદાવાદ બાદ બનાસકાંઠાના ધાનેરામાં પણ આ ખાડા રાજના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે। નેશનલ હાઈવે નંબર 168 જે ગુજરાતથી રાજસ્થાનને જોડે છે એ નેશનલ હાઈવે ઉપર ધાનેરા રેલવે ઓવરબ્રિજ આવેલો છે। રેલવે ઓવરબ્રિજ ઉતરતા જ મોટા જે ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓના લીધે 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ટ્રાફિક જામની અંદર એક મહિલાને તેના પરિવારજનો હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા અને ગાડી 1 કલાક સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી અને મહિલાનું બીપી હાઈ થઈ જવાના લીધે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તેને લઈને પરિવારજનોમાં પણ રોષનો માહોલ છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉત્તર પ્રદેશ ફરવા ગયેલા ગુજરાતના યુવકોને અકસ્માત નડ્યો છે। મુઝફ્ફરનગર પાસે બ્રિજ પરથી 20 ફૂટ ઊંડે ખાબકી હતી કાર અને અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના મોત નીપજ્યા છે। ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના મિત્રોને અકસ્માત નડ્યો છે તો ઇનોવા કાર બ્રિજની રેલિંગ તોડી 20 ફૂટ ઊંડે ખાબકી અને એક યુવક ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। તો યુપીમાં ગુજરાતના યુવકોને અકસ્માત નડ્યો છે અને જે 4 જેટલા જે યુવકો છે તેમને આ અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। તો એક યુવક ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। તો ઇનોવા કાર જે રેલિંગ તોડી 20 ફૂટ જેટલી ઊંડે ખાબકી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો। તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો અને અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલા QR કોડ સ્કેન કરો।